વેલકમ ટુ ધ ડિસેમ્બર ડાયરીઝ ડે 13. ચાલો ઇટ્સ 7:12 અને હું જાઉં છું મંદિરે. પેકેટ હોસ્ટેલ. ચાલો હું મંદિરેથી આવી ગઈ ને આજે તો બહુ બધા ફ્લાવર લઈ આવી છું રૂમના મંદિરે ચડાવવા માટે. હવે પહેલાં હું નાસ્તો કરીશ અને પછી જઈશ રૂમે. ચાલો ડિપાર્ટમેન્ટ જઈએ. આજની થીમ પણ બ્લુ જ છે બટ સ્ટાઇલ ચેન્જ. ઓકે સો આઈ જસ્ટ ફ્રી ફ્રોમ ડિપાર્ટમેન્ટ. C30ના સમ ગણી અને મગજનું દહીં થઈ ગયું. બટ એક વાત સારી થઈ કે એના પછીના 2 લેક્ચર સ્કીપ. બિકોઝ સમ તો થોડાક જ ગણ્યા 3 થી 4. રામેમાંથી એક વ્યવસ્થિત શીખવાડ્યા હોય ને મેડમે તો ફટાફટ ભાગ્યા. એમાંથી કંઈ અડધું સમજાણું અડધું ન સમજાણું પણ એ પૂરું. અને પછી બસ જો સાયકોલોજી ડિપાર્ટમેન્ટવાળા આવ્યા હતા તો એણે કોઈક ફોર્મ આપ્યા કે જેમાં એને કંઈક એનાલિસિસ કરવાનું હતું. તો એમાં જે ઓપ્શન્સ આપેલા હતા એ ટીક કર્યા. અમે રીડ કરી અને હવે બસ જાઉં છું હોસ્ટેલ. જમી લઈશ મસ્ત. પેકિંગ તો ડન જ છે ઓલરેડી. અને પછી અહીંયાથી પકડી બસ ડાયરેક્ટ હું જાઉં છું ભક્તિનગર સર્કલ. ત્યાંથી મળી જશે ટ્રેન અને હું જાઉં છું ઘરે. આજે મસ્ત બ્રેડ બનાવી છે, મસ્ત લાગે છે. બાય બાય રૂમ, સી યુ આફ્ટર 2 days. ચાલો હવે બહુ થયું હોસ્ટેલનું ખાવાનું ને એક્ઝામ ને ઇન્ટરવ્યૂ ને આ ને તે ને. દાળ ભાત મૂકી, ફીકું શાક ને રોટલી મૂકી અને હું જાઉં છું ઘરે. મસ્ત વિન્ટર સ્પેશિયલ જમવા ઓળો રોટલો. મોઢામાં ચીસકી અત્યારથી જ પાણી આવે છે. મુઠિયા ઢોકળા થેપલા. યસ સો લેટ્સ ગો. જવાનું એક બીજું સ્પેશિયલ રીઝન પણ છે કે જે રવિવારે ખબર પડી જશે તમને. સો સ્ટે ટ્યુન્ડ. હજુ 3:30 જ થયા છે પણ વહેલી આવી ગઈ બિકોઝ પછી યુનિવર્સિટીથી બસ જ નથી મળતી. એટલે હવે કલાક વેઇટ કરવાનું છે. રિનોવેશન ઇન પ્રોગ્રેસ. હેલો કન્વર્ટર. ઓકે સો ટ્રેને 8:55 પહોંચાડી દીધી અને હવે બસ જઉં છું ફુવારા સુધી ચાલીને. ત્યાંથી મળી જશે છાયાની રિક્ષા ડાયરેક્ટ. તો બેસી જશું ત્યાંથી. બાકી તો રસ્તામાં એક પણ ટ્રીપ ન લઈ શકું બિકોઝ મસ્ત મૂવી જોઈ નાખ્યું ટ્રીપ પાસ કર. 2 કલાકનું કે 3 કલાકનું હતું ભાઈ મસ્ત જોઈ નહીં. પછી કાંઈ મજા તો રસ્તામાં એક પણ ટ્રીપ નથી લઈ શકી. બાકી હવે જઉં છું ઘરે તો મળીએ પછી. ઓલ્સો લગનગાળો છે એટલે ટ્રાફિક પણ હતી એટલે આજે વિન્ડો સીટ પણ નહોતી મળી. રહીને મળી ત્યાં તો અંધારું થઈ ગયું એટલે સનસેટ પણ કેપ્ચર ન કરી શકી. હેલો ઠંડી તો મારે રાજકોટમાં પડે છે, અહીંયા તો કંઈ ઠંડી નથી. बड़े समय बाद दिख रही हो? बड़े समय बाद हाँ बड़े अट्टे कट्टे हो गए हो अट्टे कट्टे. He's my sister, my दीदी था दीदी. my દીદીનું રિયલ નામ છે ધારા, એનું ઉર્ફ ધા દીદી. ચાલો સૌથી પહેલાં તો મેં એક પીસ રંધિયાનું ને એક પીસ પાકનું ખાઈ દીધું. હવે જમીશ પ્રોપર